નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં લીકર શોપ ધરાવતી વ્યક્તિ પર કાર્યવાહી થશે નહીં, આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો થોડા દિવસ પહેલા રાજ્ય સરકારે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂ મામલે છૂટ આપી છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટે પ્રોહિબિશનના કાયદા હેઠળ જણાવ્યું કે દમણ કે જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે તેમાં લીકર શોપ ધરાવતા વ્યક્તિ વિરુદ્ધ પ્રોહિબિશનના કાયદા હેઠળ કાર્યવાહી થશે નહીં। આ મામલે ગુજરાત હાઈકોર્ટે વલસાડ પોલીસે નોંધેલી ફરિયાદ અંગે કાયદાકીય કાર્યવાહી રદ કરવાનો આદેશ આપ્યો હતો। ત્યારબાદના મહત્વના સમાચારમાં જોઈએ તો અયોધ્યાને મળશે નવી અમૃત ભારત ટ્રેન। આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં આવેલા રામ મંદિરે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે। સરકારે અયોધ્યાને એરપોર્ટની ભેટ આપી છે, ત્યારે વધુ એક ભેટની જાહેરાત કરી છે। મળતી માહિતી અનુસાર અયોધ્યા ખાતે વડાપ્રધાન મોદી 30મી ડિસેમ્બરે 5 નવી વંદે ટ્રેનોને લીલી ઝંડી આપશે। આ સિવાય અયોધ્યાને અમૃત ભારત ટ્રેનની પણ ભેટ મળશે। આ ટ્રેનને પુશપુલ ટેકનોલોજી પર ડિઝાઇન કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં જોઈએ તો કબૂતરબાજી કૌભાંડ મામલે મોટા સમાચાર। થોડા દિવસ પહેલા 303 ભારતીયોને લઈ જઈ રહેલા વિમાનને ફ્રાન્સના વાટ્રી એરપોર્ટ પર અટકાવવામાં આવ્યું હતું। આ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। 303 ભારતીયોમાંથી 96 ગુજરાતી નાગરિકો પ્લેનમાં સવાર હતા, જે અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરી રહ્યા હતા, જેમાંથી 22 લોકોના નામ સામે આવ્યા છે। CIDની ક્રાઇમ ટીમે આ ઘટનાની તપાસ હાથ ધરી છે। આ લોકો મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને ગાંધીનગરના હોવાનું સામે આવ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં તો ડિસેમ્બર મહિનામાં જ કોરોના કેમ વકરે છે, આ વિશે વિગતથી વાત કરીએ તો ડિસેમ્બર મહિનો એટલે કોરોનાના ઘણા કેસ અને કેસોની સંખ્યામાં વધારો થવાનો મહિનો। વર્ષ 2020 અને વર્ષ 2021માં પણ આવું જ કંઈક થયું હતું। આ વર્ષે પણ તેવું જ થઈ રહ્યું છે। તબીબી નિષ્ણાંતો કહે છે કે ઠંડીની ઋતુ તેનું કારણ છે। નિષ્ણાંતો કહે છે કે કોવિડ મુખ્યત્વે શ્વસન સંબંધી બીમારી છે અને શિયાળામાં શ્વસન સંબંધી બીમારીઓ માટે અનુકૂળ વાતાવરણ છે, આથી આ વાયરસ ઝડપથી ફેલાશે। નિષ્ણાંતોએ કહ્યું છે કે તે વર્તમાન વેરિયન્ટથી ડરતા નથી। ત્યારબાદના મહત્વના સમાચારમાં જોઈએ તો શમશાનમાં 24 કલાકનું વેઇટિંગ, આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો ચીનમાં કોરોના વાયરસનો નવો વેરિયન્ટ JN1 હાહાકાર મચાવી રહ્યો છે। ચીનના હેનાન પ્રાંતના સ્થાનીય લોકો અનુસાર કોરોનાના કારણે અહીંની સ્થિતિ ખૂબ ખરાબ છે। એક વ્યક્તિએ દાવો કર્યો છે કે ફ્યુનરલ હોમમાં 8 શમશાન છે અને અહીં એટલા બધા મૃતદેહ લાવવામાં આવી રહ્યા છે કે 24 કલાક બાદ સળગાવવાનો વારો આવે છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં જોઈએ તો દર વર્ષે 1 કરોડ ઇલેક્ટ્રિક વ્હીકલ વેચાશે। નીતિન ગડકરીના નિવેદન વિશે વાત કરીએ તો દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ વધી રહી છે, જેને જોતા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ઝડપથી વધી રહેલા ઇલેક્ટ્રિક વ્હીકલ સેક્ટરને ધ્યાનમાં રાખીને વર્ષ 2030 સુધીમાં દેશભરમાં 1 કરોડથી વધુ ઇલેક્ટ્રિક વાહનો હોવાની સંભાવના વ્યક્ત કરી છે। તેનાથી 5 કરોડ લોકોને આ ક્ષેત્રમાં નોકરી મળશે। તેમણે કહ્યું કે આપણે સંપૂર્ણ ઇલેક્ટ્રિક વાહનો ચલાવીએ તો વર્ષ 2030 સુધીમાં કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને 1 ગીગાટન સુધી ઘટાડી શકીએ છીએ। ત્યારબાદના મહત્વના સમાચારમાં જોઈએ તો આગામી વર્ષે મોટા પાયે થશે ભરતી, આ વિશે વધુ વિસ્તારથી વાત કરીએ તો સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે। ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમારે ગાંધીનગર ખાતે સુશાસન દિવસની ઉજવણી દરમિયાન નિવેદન આપતા કહ્યું કે આગામી વર્ષે રાજ્ય સરકાર વિવિધ વિભાગોમાં મોટી ભરતી બહાર પાડવાની યોજના કરી રહી છે। રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કર્મચારીઓની ઘટશે, જેને પૂર્વ મુખ્યમંત્રીની સૂચના મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારમાં જોઈએ તો એઆઈના કારણે ગઈ હજારો નોકરીઓ, આ વિશે વિગતથી વાત કરીએ તો આજે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની બોલબાલા વધી છે। એઆઈનો જેટલો ફાયદો છે તેટલું નુકસાન પણ છે। તેના કારણે લોકોમાં નોકરીઓ જવાનો ભય સતાવી રહ્યો છે। તાજેતરમાં પેટીએમની પેરેન્ટ કંપની 197 કોમ્યુનિકેશનને 1000 જેટલા કર્મચારીઓની ચટણી કરી હતી। કંપની એઆઈનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહી છે। હવે મોટાભાગની કંપનીઓમાં એઆઈને પ્રાધાન્ય એટલે કે અગ્રિમતા આપવામાં આવી રહી છે। તે અંગે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદના મહત્વના સમાચારમાં આ ખેડૂતોના રોવાનો વારો આવ્યો, આ વિશે વિગતથી વાત કરીએ તો રાજકોટ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ખૂબ આવક થઈ છે, જેને કારણે ડુંગળીના ભાવ ઘટ્યા છે। માર્કેટિંગ યાર્ડમાં 1.5 લાખ કટ્ટા ડુંગળી આવી હતી। હરાજીમાં 20 કિલો ડુંગળીના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। 20 કિલો ડુંગળીના ભાવ 100 થી 300 રૂપિયા સુધીના બોલાય છે। મળતા અહેવાલ અનુસાર આગળ પણ ડુંગળીના ભાવમાં ઘટાડો યથાવત રહી શકે છે। આ કારણે ડુંગળીના ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે।
ત્યારબાદના મહત્વના સમાચારમાં જોઈએ તો મોંઘા ભાવે પીરસાશે દારૂ. આ વિશે વિગતથી વાત કરીએ તો ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન પ્રોજેક્ટ હેઠળ દારૂની છૂટ આપવામાં આવી છે. પણ શું તમે જાણો છો કે ગિફ્ટ સિટીમાં દારૂની બોટલો નહીં મળે પણ મોંઘા ભાવે દારૂ પેગમાં મળશે? મળતી માહિતી અનુસાર લોકોને ત્યાં જ દારૂ પીરસવામાં આવશે અને એ પણ 300 ગણા મોંઘા ભાવે. VIP કલ્ચર હેઠળ વિકાસ પામતી ગિફ્ટ સિટીમાં રેસ્ટોરાં અને બારમાં છૂટક દારૂની બોટલો નહીં મળે પણ ત્યાં જ બેસીને દારૂના પેગ મોંઘા ભાવે પીરસવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં કચ્છમાંથી ગાંજો પકડાયો, બિહારનું નીકળ્યું કનેક્શન. આ વિશે વિગતથી વાત કરીએ તો 31મી ડિસેમ્બરને લઈ રાજ્યમાં કેફી પીણા ઘુસાડવાની પ્રવૃત્તિને ડામમાં પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. પોલીસની ડ્રાઈવ વચ્ચે કચ્છ પોલીસે ગાંધીધામમાંથી 22 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસે કંડલા હાઈવે સર્વિસ રોડ પરથી 2 આરોપીઓની મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. માલ મોકલનાર બિહારના હોય જેથી પોલીસે આગળની દિશામાં તપાસ આદરી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ધોરણ 10 માટે ભારતીય નેવીમાં નોકરીની તક વિશે વાત કરીએ તો ભારતીય નૌકાદળમાં ચાર્જમેન, સિનિયર ડ્રાફ્ટ્સમેન અને ટ્રેડ્સમેન મેટ સહિત વિવિધ જગ્યાઓ પર ભરતી આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર 2023 છે. રસ ધરાવતા ઉમેદવારો અહીં સ્ક્રીન ઉપર આપેલી ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. જો કે ઉમેદવારોની પસંદગી અરજીઓની સ્ક્રીનિંગ અને કોમ્પ્યુટર આધારિત પરીક્ષાના આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિશિયલ સૂચના વાંચવા વિનંતી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં દ્વારકા નગરીને લઈ સરકારનો મોટો પ્રોજેક્ટ. આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો વર્ષો પહેલા દરિયામાં ડૂબેલી શ્રી કૃષ્ણની દ્વારકા નગરીને હવે જોઈ શકાશે. સરકારે એક સબમરીન પ્રોજેક્ટ લાવી રહી છે જેમાં દરિયાના પેટાળમાં જઈને દ્વારકા નગરીના દર્શન કરી શકાશે. સબમરીન પ્રોજેક્ટ માટે સરકારી કંપની ડોક શિપયાર્ડ સાથે ગુજરાત સરકારે MOU કર્યા છે. પ્રોજેક્ટ આગામી વર્ષે જન્માષ્ટમી કે દિવાળીએ શરૂ થઈ શકે છે. તેનો સમયગાળો 2 થી 2.5 કલાકનો હશે. જોકે તેનું ભાડું કેટલું હશે તેના વિશે માહિતી હજુ સુધી મળી નથી. ત્યારબાદના મહત્વના સમાચારમાં જોઈએ તો સોશિયલ મીડિયા પર નકલી પોસ્ટ વાયરલ. આ વિશે વિગતથી વાત કરીએ તો 22મી જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા કોંગ્રેસ સાંસદ કપિલ સિબ્બલની એક નકલી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ પોસ્ટમાં તેઓ મંદિરના નિર્માણ પહેલા આત્મદાહ કરવાનો દાવો કરતા જોવા મળે છે. શબીલે વાયરલ પોસ્ટને રીશેર કરીને તેને ખોટી ગણાવી છે. તેમણે કહ્યું કે આ ખોટી પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે. આનાથી જાણવા મળે છે કે આપણા દેશમાં રાજકીય ચર્ચાનું સ્તર કેટલું નીચે સુધી ગયું છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં મુખ્યમંત્રીની મહત્વની જાહેરાત પર નજર કરીએ તો તેલંગાણામાં નવા નિયુક્ત થયેલા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ મહત્વની જાહેરાત કરી છે. તેમણે તેલંગાણામાં ફૂડ ડિલિવરી બોય, કેબ અને ઓટો રિક્ષા ચાલકો માટે રાહત આપી છે. મુખ્યમંત્રી રેડ્ડીએ રાજીવ આરોગ્યશ્રી યોજના હેઠળ આ તમામ કામદારોને 10 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો આપવાની જાહેરાત કરી છે. સાથે તેમણે વધુ એક જાહેરાત કરી જેમાં કાર્યરત શ્રમિકો માટે 5 લાખ રૂપિયાનો આકસ્મિક નીતિ શરૂ કરવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં અંબાલાલ પટેલની નવી આગાહી પર નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે તે અનુસાર 25મી ડિસેમ્બરથી જોરદાર ઠંડીની શરૂઆત થશે. સાથે જાન્યુઆરી મહિનામાં માવઠું પડી શકે છે. 1 થી 5મી જાન્યુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પૂર્વ, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે. તો બીજી તરફ 26મી અને 27મી ડિસેમ્બરના દિવસે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 29મી ડિસેમ્બરે કડકડતી ઠંડી લાગી શકે છે. રાજ્યના ઉત્તર ભાગમાં તાપમાન ઘટશે જેને કારણે વધુ ઠંડી લાગશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં પેટીએમે 10% કર્મચારીઓને છૂટા કર્યા. આ વિશે વિગતથી વાત કરીએ તો એક અહેવાલ અનુસાર પેટીએમની પેરેન્ટ કંપની 197 કોમ્યુનિકેશને 1000થી વધુ કર્મચારીઓની છટણી કરી છે. છેલ્લા કેટલાક મહિનામાં આ છટણીઓ થઈ છે જેમાં વિવિધ એકમોના કર્મચારીઓનો સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર પેટીએમે ખર્ચને ઘટાડવા અને વિવિધ વ્યવસાયોને ફરીથી ગોઠવવા આ છટણી કરી છે. ભારતીય સ્ટાર્ટઅપમાં આને અત્યાર સુધીની સૌથી મોટી છટણી માનવામાં આવી રહી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ગિફ્ટ સિટીના પડઘા બિહારમાં પડ્યા. આ વિશે વિગતથી વાત કરીએ તો બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીએ કહ્યું કે ગાંધીનગરના ગિફ્ટ સિટીની જેમ બિહારમાં પણ દારૂના નિયમોમાં છૂટ આપો. રાજ્યમાં દારૂબંધીનું નવું મોડલ લાવો જેથી આર્થિક વિકાસ થાય અને વિદેશી મુદ્રામાં વધારો થાય. પ્રતિબંધના કારણે બિહારના પ્રવાસન ઉદ્યોગને નુકસાન થયું છે. વર્ષ 2005થી વર્ષ 2010 સુધી દરેક ઘરમાં નીતિશ કુમારે દારૂ આપ્યો અને આજે કહે છે કે તેઓ દારૂ પીવાની વિરુદ્ધ છે. બિહારમાં વર્ષ 2016માં દારૂ પર પ્રતિબંધ મુકાયો છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ટૂંક સમયમાં લગ્ન કરશે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી. બાગેશ્વર ધામના બાબા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ટૂંક સમયમાં લગ્ન કરશે. તેમણે ખુદ આની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, અમારા માતા પિતા પરવાનગી આપે ત્યાં હું લગ્ન કરીશું. મને લગ્ન માટે પૂછતા ઘણા પત્રો મળ્યા છે તેથી તેઓ જલ્દી લગ્ન કરી દેશે.
ત્યારબાદના મહત્વના સમાચારમાં શું ટેસ્લા ગુજરાતમાં આવશે આ વિશે વિગતથી વાત કરીએ તો 10 થી 12મી જાન્યુઆરી વચ્ચે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 યોજાશે. રાજ્ય સરકારે ટેસ્લા કંપનીના માલિક એલોન મસ્કને પણ આમંત્રણ પાઠવ્યું છે. ચર્ચાશે કે એલોન મસ્ક આ સમયે કોઈ મહત્વની જાહેરાત કરી શકે છે. ટેસ્લા કારના ઉત્પાદન એકમને ગુજરાતમાં લાવવા માટે સરકાર પણ પ્રયત્ન કરી રહી છે. જો સફળતા મળે તો ગુજરાતમાં નવી રોજગારી ઊભી થશે અને રાજ્ય ઓટો સેક્ટરમાં હબ બનવા તરફ આગળ વધશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં પોલીસને દંડ ફટકાર્યો આ વિશે વિગતથી વાત કરીએ તો ભાવનગરમાં પોલીસને દંડ થયો છે. રેન્જ આઈજી ગૌતમ પરમારના બંગલા નજીક લાઉડસ્પીકર વાગી રહ્યું હતું. આ સમયે તેમણે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો પરંતુ કોઈ ઉપાડ્યો નહીં. એક રિપોર્ટ મુજબ આઈજીએ પોલીસ પર જ દંડનીય કાર્યવાહી કરી છે. જે લોકો રાત્રિના સમયે ફરજ પર હતા તેમને 15 થી 20,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો પોલીસ અધિકારીના જ ફોન નથી કોઈ ઉપાડતું તો સામાન્ય લોકોની શું હાલત થતી હશે તે અંગે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના મહત્વના સમાચારમાં શું ઉત્તરાયણની મજા બગડશે? હવામાન વિભાગની મોટી આગાહી પર નજર કરીએ તો ઉત્તરાયણના દિવસે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. 14મી જાન્યુઆરીના રોજ વાદળો રહેશે અને પવન મધ્યમ રહેશે. 14મી અને 15મી જાન્યુઆરીના રોજ ઉત્તર પશ્ચિમી પવનો રહેશે. 15મી જાન્યુઆરીએ પવન સારો રહેવાની સંભાવના છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં 12મી અને 13મી જાન્યુઆરીએ વરસાદની આગાહી કરવામાં આવી છે. 9 થી 13મી જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના રાજ્યોમાં કરા સાથે વરસાદ પડી શકે છે, જેને લઈને રાજ્યમાં ઠંડી વધી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં અફઘાનિસ્તાને ભારત પાસે મદદ માંગી આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો અફઘાનિસ્તાનના તાલિબાન શાસકોએ ચિત્રાલ નદી પર બંધ બાંધવા ભારત પાસે મદદ માંગતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. તાલિબાન શાસકો આ બંધ બનાવીને 45 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરીને 34,000 હેક્ટર જમીનમાં સિંચાઈની સુવિધા ઊભી કરવા માંગે છે. બલુચિસ્તાનના સૂચના તેમજ પ્રસારણ મંત્રીએ આ મુદ્દે વોર્નિંગ આપતા કહ્યું કે જો તાલિબાન પાકિસ્તાનને કહ્યા વગર બંધ બનાવશે તો પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે જંગનું આ પહેલું પગથિયું હશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારા પર મોટું સંકટ આ વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં દેશનો સૌથી લાંબો દરિયા કિનારો છે, જે શરૂઆતમાં 1600 કિલોમીટર હોવાનું માનવામાં આવતું હતું. જો કે નવા ડેટાને કારણે આંકડામાં સુધારો થયો છે. આ સુધારો ચોંકાવનારો છે. ગુજરાતીઓ હવે સૌથી લાંબા દરિયા કિનારાનું ગર્વ નહીં લઈ શકે. નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ એટલે કે NCCR મુજબ ગુજરાતનો દરિયા કિનારો 1945.60 કિલોમીટર લાંબો છે. જો કે રાજ્યના દરિયાકાંઠાનો 537.5 કિલોમીટરનો દરિયાઈ સ્તર વધવાથી અને આબોહવા પરિવર્તનના કારણે સતત ધોવાણ થઈ રહ્યું છે. આ ધોવાણનો દર ભારત દેશમાં સૌથી વધુ છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં 31મી ડિસેમ્બર પછી UPI ID બંધ થઈ જશે આ વિશે વિગતથી વાત કરીએ તો NPCIએ બેંકો અને થર્ડ પાર્ટી એપ્સને UPI IDને બંધ કરવાનો આદેશ આપ્યો છે કે જેમાં 1 વર્ષથી કોઈ વ્યવહાર થયો નથી. આ માટે 31મી ડિસેમ્બર સુધીનો સમય પણ આપવામાં આવ્યો છે. નવી માર્ગદર્શિકા અનુસાર તમામ બેંકો ફોન પે અને ગૂગલ પે જેવી થર્ડ પાર્ટી એપ્સ નિષ્ક્રિય ગ્રાહકોના UPI ID અને તેની સાથે સંકળાયેલા મોબાઈલ નંબરની ચકાસણી કરશે. જો તમારું UPI ID નિષ્ક્રિય છે તો તમે તેને 31મી ડિસેમ્બર 2023 પહેલાં એક્ટિવેટ કરી શકો છો.